જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ. આવતીકાલે એટલે કે રવિવારે એકાદશી છે. આ પુત્રદા એકાદશી છે એટલે વિવાહિત બહેનોએ જ આ એકાદશી રહેવી. જેમને સંતાન ન હોય, પુત્ર ન હોય, તેમને પુત્ર પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનો ખૂબ ફળ આપેલો છે. કોઈ કુંવારી બહેનોએ આ વ્રત રહેવું નહીં. વિધવા બહેનો રહી શકશે, કેમ કે એ પણ પુત્રની માથે હોય. એમના કોઈક જન્મના કર્મના ફળે કરી અને પુત્ર હોય. આજે રાશિ છે ધન, નામના અક્ષર છે ભ, ધ, ફ. આજે કોઈ ચોખાની વસ્તુ ના ખાવી. બને તો ઉપવાસ કરવો, ના બને તો એકટાણું કરવું, પણ ભાત ન ખાવા, ચોખા ન ખાવા કે ચોખાની કોઈ પણ વસ્તુ ન ખાવી. સંધ્યા સમય પછી એકટાણું કરી શકાય છે. એ પહેલાં નહીં. પહેલાં તો ભગવદ્ ગીતાનો અધ્યાય વાંચવો, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્ર જપવો, અથવા તો શ્રી કૃષ્ણ શરણમ એ મંત્ર જપવો. આ એકાદશીનું ફળ બહુ જ સારું છે. આ ફળ આપનારી છે.